જય હિન્દ સાથીઓ, આપણા કોંગ્રેસના અને ઇન્ડિયા ગઠબંધનના લોકલાડીના ઉમેદવાર શ્રી નીતેશભાઈ લાલન, આપણા કોંગ્રેસના પ્રમુખ શ્રી યજુવેન્દ્રસિંહ, તેમજ રાપરના પૂર્વ ધારાસભ્ય શ્રી બચુભાઈ આરેઠિયા, તેમજ ભીખુભાઈ કોંગ્રેસ પ્રમુખ રાપર, તેમજ મહેશભાઈ, અશોકભાઈ વગેરે આપ સૌ ભાઈઓ તથા બહેનો. મિત્રો, અત્યારે જે આપણે લડાઈ લડી રહ્યા છીએ એ લડાઈ ખરેખર આપણું લોકતંત્ર બચાવવાની લડાઈ છે. કારણ કે આખો દેશ સમજી ગયો છે, દરેક પાર્ટીઓ એક થઈ ગઈ છે કે આ ભાજપને પાડો. કારણ કે ભાજપ જો આવશે તો આપણા લોકતંત્રને તોડી અને ખેદન મેદાન કરી નાખશે. આપણા જે ધર્મ અને જાતિની જે લડાઈઓ છે એ લડાઈઓ કરાવશે. હિન્દુ, મુસ્લિમ, શીખ, પારસી આ જે દરેક લોકો જે છે એ દરેક લોકોને લડાવશે. મિત્રો, મેં અહીંયા જોયું છે, હું સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણી વખત જોતો હોઉં છું, અહીંયા મોમેડિયન લોકો અને હિન્દુ લોકો પણ સાથે મળીને જન્માષ્ટમી ઉજવતા હતા. મેં જોયું, ખૂબ સરસ કાર્યક્રમ હતો. બસ આવા કાર્યક્રમો એ લોકો જોઈ નથી શકતા. કારણ કે અંગ્રેજોવાળી નીતિ એમને અપનાવવી છે. અંગ્રેજોવાળી નીતિ એટલે અપનાવવી છે કે ભાગલા પાડો અને રાજ કરો. જો તમારામાં ભાગલા નહીં પડે તો રાજ નહીં કરી શકે. એટલે મિત્રો, આપણે રાપર તાલુકાની તો અનેક મુશ્કેલીઓ અને અનેક વિટંબણાઓ છે જે અમે અહીંયા તાલુકામાં બેઠા છીએ જોતા હોઈએ છીએ. અનેક પ્રશ્નો નાના મોટા, લાઇટના